નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 5 એપ્રિલ 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો, કે જેમાં આપણે વીકલી કરંટ અફેર્સમાં 30 માર્ચથી લઈને 5 એપ્રિલ 2026 સુધીના 15 મોસ્ટ એમ્બી ટોપિકને ડિટેલમાં કવર કરીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, જેથી કરીને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને એક વીકલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા આવ્યા છે તેમના માટે પણ આ વિડીયો બહુ જ વધારે યુઝફુલ થવાનો છે. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે દરરોજ મોસ્ટ એમ્બી 15 ટોપિકને ડિટેલમાં કવર કરાવીએ છીએ, અને આપણો વિડીયો પર 15 થી 20 મિનિટ જેટલો નાનો જ હોય છે. અને સાથે જ મિત્રો, આપણે ડેઇલી, વીકલી, મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ જ વિડીયો કે કોઈ જ મેગઝીન વાંચવાની જરૂર ન રહે, અને કરંટ અફેર્સમાં તમે પૂરેપૂરા માર્ક્સનું સ્કોરિંગ કરી શકો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારતનો પ્રથમ મનોરોગ ડેટાબેઝનું નામ શું છે? તો મિત્રો, આજે ભારતનો પ્રથમ મનોરોગ છે એટલે કે મેન્ટલ ડિસીઝનો ડેટાબેઝ છે, તેનું નામ છે કામબ્રેન. કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, તેનું ઉદ્ઘાટન કરાયું છે IIM અમદાવાદ ખાતે. દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે તે અપાયો છે સાઉથના અભિનેતા NBKને, એટલે કે નંદામુરી બાલકૃષ્ણને. વર્ષ 2029થી ઓસ્કાર એવોર્ડ્સનું લાઈવ પ્રસારણ કયા પ્લેટફોર્મ પર કરવામાં આવશે? તો મિત્રો, આજે ઓસ્કાર એવોર્ડ છે તેનું લાઈવ પ્રસારણ 2029થી થવાનું છે યુટ્યુબ પર. BBC સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2025નો ખિતાબ કોને મળ્યો છે? તો મિત્રો, આજે સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2025નો છે તે BBCનો ખિતાબ મળ્યો છે સ્મૃતિ મંધાનાને. મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર ઓટો ડ્રાઈવરોને નવા પરમિટ આપવા માટે દુર્ગા યોજના કઈ સરકારે શરૂ કરી છે? તો મિત્રો, આજે દુર્ગા યોજના છે તેને શરૂ કરી છે દિલ્હી સરકારે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ અત્યારે જ કરી લેજો. કયા દેશે 2 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે? તો મિત્રો, આ 2 વર્ષથી નાના બાળકો માટે મોબાઈલનો પ્રતિબંધ મૂકી દીધો છે ઇંગ્લેન્ડે. સાથે જ મિત્રો, તેમણે અલગ અલગ ઉંમરના બાળકો માટે અલગ અલગ ટાઈમ પીરિયડ નક્કી કર્યો છે, કે જેમાં 0 થી 2 વર્ષના બાળકોને તો મોબાઈલ આપવાનો જ નથી, એટલે કે સ્ક્રીન ટાઈમ 0 રાખવાનો છે. 2 થી 5 વર્ષના બાળક માટે વધારેમાં વધારે એક દિવસમાં 1 કલાક, 6 થી 12 વર્ષના બાળક માટે વધારેમાં વધારે 2 કલાક, અને 13 થી 18 વર્ષના બાળકને એક દિવસમાં વધારેમાં વધારે 3 કલાક માટે જ મોબાઈલ આપી શકાશે. PM E-ડ્રાઈવ યોજના કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો આજે PM E-ડ્રાઈવ છે તે હવે લંબાવાઈ ગઈ છે 2028 સુધી. ગણિતનો એબલ પુરસ્કાર 2026 કોને આપવામાં આવશે? તો મિત્રો, આજે ગણિતનો એબલ પુરસ્કાર છે તે અપાવવાનો છે જર્મન ગણિતજ્ઞ, જેમનું નામ છે ગર્ડ ફાલ્ટિંગ્સ. ક્રિકેટર શાહિદ અફ્રીદીના પુસ્તકનું નામ શું છે? તો મિત્રો, શાહિદ અફ્રીદીની પુસ્તકનું નામ છે ગેમ ચેન્જર. નેપાળના સૌથી યુવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો, નેપાળના સૌથી યુવા વડાપ્રધાન બની ગયા છે બાલન શાહ. હરમનપ્રીત કૌરના નામ પર પ્રથમ પિંક સ્ટેન્ડ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો, આજે પિંક સ્ટેન્ડ છે તે લોન્ચ કરાયું છે દિલ્હીના ધ ઓમેક સ્ટેટ ક્રિકેટ સ્ટેડિયમમાં. વિશ્વ શાંતિ માટે ગ્રાન્ડ પ્રાઇઝથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે ગ્રાન્ડ પ્રાઇઝ છે તે અપાયું છે તેલંગાનાના જુપલ્લી કૃષ્ણા રાવને. વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસિડર કોણ બન્યા છે? તો મિત્રો, આજે બ્રાન્ડ એમ્બેસિડર છે તે બની ગયા છે પ્રસિદ્ધ રેત આર્ટિસ્ટ
સુદર્શન પટનાયક. આઈપીએલમાં લક્ષ્યનો પીછો કરતી વખતે 4000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો આજે લક્ષ્યનો પીછો કરીને 4000 રન છે તે બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે વિરાટ કોહલી. ભારતીય રિઝર્વ બેન્કે ક્યારથી તેની કામગીરી શરૂ કરી છે? તો મિત્રો ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈએ તેની કામગીરી શરૂ કરી હતી 1 એપ્રિલ 1935થી. પ્રસિદ્ધ ક્રિકેટર શેન વોન પુસ્તકનું નામ શું છે? તો મિત્રો આ જે ક્રિકેટર છે શેન વોન તેમના પુસ્તકનું નામ છે નો સ્પિન. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના ગાંધીનગરના કોબા તીર્થ ખાતે કરવામાં આવ્યું છે. કયા દેશની સરકારે ધોરણ 5 સુધીના બાળકો માટે તમામ પરંપરાગત પરીક્ષાઓને રદ કરી છે? તો મિત્રો આજે 5મા ધોરણ સુધીની તમામ પરંપરાગત પરીક્ષાઓ છે તેને રદ કરી દીધી છે નેપાળે. અને સાથે જ નેપાળે જે છાત્ર રાજનીતિ હોય તેને પણ પૂર્ણ રીતે બંધ કરવાનો આદેશ આપ્યો છે. અને નેપાળમાં જેટલા પણ શૈક્ષણિક સંસ્થાઓ છે કે જેમના અંગ્રેજી નામ છે તેના બદલે નેપાલી નામ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. વર્લ્ડ આર્ચરી દ્વારા વર્ષ 2025 માટે શ્રેષ્ઠ પેરા તીરંદાજ તરીકે કોની પસંદગી થઈ છે? તો મિત્રો 2025ના શ્રેષ્ઠ પેરા તીરંદાજ બન્યા છે શીતલ દેવી. શહેરમાં ગામ કલ્ચર કોન્ફ્લિક્ટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હી પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ એક હિન્દી પુસ્તક છે જેનું ઓરિજિનલ ટાઇટલ છે શહેર મેં ગાંવ અને આને લખ્યું છે એકતા ચૌહાણે. આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનાર વિદેશી ખેલાડી કોણ છે? તો મિત્રો આઈપીએલમાં સૌથી વધારે મેચ રમનાર વિદેશી ખેલાડી બની ગયા છે સુનિલ નરેન. જો વાત કરીએ સુનિલ નરેનની તો તેઓ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે અને તેમનો જન્મ ત્રિનિદાદ અને ટોબેગોમાં થયો હતો. નરેનની વાત કરીએ તો તેમણે આઈપીએલમાં કુલ 190 મેચ રમી છે અને આ બધી જ મેચો તેમણે એક જ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમી છે. અદાણી ગ્રુપ દ્વારા સેનાને આપવામાં આવેલા મશીન ગનનું નામ શું છે? તો મિત્રો આજે લાઇટ મશીન ગન અદાણી ગ્રુપે બનાવ્યું છે તેનું નામ રખાયું છે પ્રહાર. MLAtrack.com નામની વેબસાઇટ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આજે MLAtrack.com છે તેને લોન્ચ કરી છે કેરળ વિધાનસભાએ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. કયા ભારતીય ક્રિકેટરે સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ ટીમ સાથે કરાર કર્યો છે? તો મિત્રો સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન ટીમ સાથે કરાર કર્યો છે રવિચંદ્રન અશ્વિને. CCRASએ આયુર્વેદ સંશોધનને 13 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા માટે કોની સાથે સમજૂતી કરી છે? તો મિત્રો આ જે સમજૂતી છે તે થઈ છે અનુવાદીની AI સાથે. ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ચીનમાં ભારતના નવા રાજદૂત બની ગયા છે દુરઈ સ્વામી. વડાપ્રધાન મોદીએ દરરોજના 60 લાખ ચિપ્સ બનાવતા કેયન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે કેયન્સ સેમિકોન પ્લાન્ટ છે કે જેમાં અંદાજિત 60 થી 63 લાખ ચિપ્સ રોજની બનવાની છે અને તેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું છે ગુજરાતના સાણંદ ખાતે. 2026નો જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી લીધો છે? તો મિત્રો આજે જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ છે તેને જીતી લીધો છે ઇટલીના 19 વર્ષીય ડ્રાઈવર એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ. ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે કયું ફોરમ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે ઇલેક્ટ્રિક વાહનનો ચાર્જિંગ ઇકોસિસ્ટમ માટે જે ફોરમ છે તેનું નામ રખાયું છે લીફ. વ્યાપારી પેસેન્જર વાહનો માટે ગ્રીન કાર્ડ સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે ગ્રીન કાર્ડ સિસ્ટમ છે તેને શરૂ કરવામાં આવી છે ઉત્તરાખંડ દ્વારા. અરુંધતી રોયને તેમની કઈ નવલકથા માટે
નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તો મિત્રો આજે નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ છે તે અરુંધતી રોયને અપાયો છે તેમના પુસ્તક જેનું નામ છે મધર મેરી કમ્સ ટુ મી. તાજેતરમાં લોન્ચ કરાયેલું કાનૂની સહાયક ન્યાય સેતુ એઆઈ ચેટબોટનું સત્તાવાર શુભંકર શું છે? તો મિત્રો આજે ન્યાય સેતુ એઆઈ ચેટબોટ છે તેનું સત્તાવાર શુભંકર એટલે કે મેસ્કોટનું નામ છે દિશિકા. 19મી હોકી ઇન્ડિયા નેશનલ સબ જુનિયર મહિલા હોકી ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આ શરૂ થઈ છે 1 થી 12 એપ્રિલ 2026 દરમિયાન ઝારખંડના રાંચી ખાતે. ટાઇડ્સ ઓફ ટાઈમ ભારત હિસ્ટ્રી થ્રુ મુરલ્સ ઇન પાર્લામેન્ટ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે ટાઇડ્સ ઓફ ટાઈમ તેને લખ્યું છે સુધા મૂર્તિએ. ગુરજંતસિંહે તાજેતરમાં કઈ રમતમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો આજે ગુરજંતસિંહ છે તેમણે નિવૃત્તિ લીધી છે હોકીમાંથી. કયા દેશે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને આજીવન કેદની સજા આપતો કાયદો પસાર કર્યો છે? તો મિત્રો આજીવન કેદની સજા આપતો કાયદો બનાવ્યો છે હવે કંબોડિયાએ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ બંને કામ અત્યારે જ કરી લેશો. ઉત્તર ભારતનો પ્રથમ કાચનો પુલ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો આજે ઉત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ છે તે બનાવવાનો છે પંજાબમાં. આંધ્રપ્રદેશ પુનર્ગઠન સુધારા વિધેયક 2026 મુજબ રાજ્યની એકમાત્ર રાજધાની કોને બનાવવામાં આવી છે? તો મિત્રો રાજ્યની એકમાત્ર રાજધાની આંધ્રપ્રદેશની હવે બની ગઈ છે અમરાવતી. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 માટે કયા ભારતીય મૂળના લેખિકાની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે ભારતીય મૂળના લેખિકા છે કે જેઓ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 માટે શોર્ટલિસ્ટ કરાયા છે અને તે છે પદ્મા વિશ્વનાથન. બીએમસીના પ્રથમ મહિલા કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો બીએમસીના પ્રથમ મહિલા કમિશનર બની ગયા છે અશ્વિની ભીડે. કયા રાજ્યની કેબિનેટે મુખ્યમંત્રી મામાધિયા સત્કાર યોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો આજે મુખ્યમંત્રી મામાધિયા સત્કાર યોજના છે તે છે પંજાબની. યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે યામાહા મ્યુઝિક ઇન્ડિયા છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે AR રહેમાન. હિમાલયના રાજ્યોને સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે યોજના છે કે જે હિમાલયના રાજ્યોને સહાયતા માટે પૂરી પડાઈ છે તે યોજનાનું નામ છે પ્રાઇડ ઓફ હિલ્સ યોજના. અને આ યોજના હેઠળ કુલ 9 રાજ્યોને સહાય આપવામાં આવશે જેમાં અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય, સિક્કિમ અને મિઝોરમનો સમાવેશ થાય છે. મિશન કર્મયોગી હેઠળ કર્મયોગી સાધના સપ્તાહ 2026નું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે કર્મયોગી સાધના સપ્તાહ છે તેનું આયોજન થયું છે 2 થી 8 એપ્રિલ 2026 દરમિયાન. ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2025માં ભારતને વૈશ્વિક સ્તરે કયું સ્થાન મળ્યું છે? તો મિત્રો આજે ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ આવ્યો છે 2025 માટેનો તેમાં ભારતને મળ્યું છે બીજું સ્થાન. જો પહેલાની નંબરની વાત કરીએ તો પહેલા પર છે મ્યાનમાર. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે ડેન્ગ્યુ સામે રક્ષણ માટે કઈ રસીને મંજૂરી આપી છે? તો મિત્રો આજે રસીને મંજૂરી આપી છે કે જે ટકીડા કંપનીની છે અને આ રસીનું નામ છે ક્યુડેંગા. વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે પ્રથમ જે વસ્તી ગણતરી છે જે ડિજિટલ રીતે થવાની છે અને આવું વિશ્વની પ્રથમ વાર છે અને એવું કરવાનું છે આપણો દેશ ભારત. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની 2026ની બેઠકોનું યજમાન કયો દેશ હશે?
તો મિત્રો આજે IMF અને વર્લ્ડ બેંક 2024ની બેઠક થવાની છે, ત્યારે યજમાન દેશ છે થાઈલેન્ડ. કુક્કુ ટીવીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આજે કુક્કુ ટીવી છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની. સાથે જ મિત્રો માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ IMP 200 પ્રશ્નો કરાવ્યા છે, તે વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને માર્ચ મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજી કોઈ મેગઝીન વાંચવાની જરૂર ન રહે, કારણ કે આપણે અહીંયા એવા જ 200 પ્રશ્નો કરાવ્યા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના મોસ્ટ IMP 50 પ્રશ્નો કે જેનું અત્યારે આપણે રિવિઝન કર્યું છે. હવે સમય છે તમારા બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ તે પહેલાં ગઈકાલના વિડીયોના જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ, અને 3 મિત્રોના નામ છે ઉત્સવ દેવમુરારી, સંતુ દેસાઈ અને હેતી ચૌધરી. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન, રાજ્ય દર્શન અને વિડીયો અંગેના પ્રતિભાવો પણ જરૂરથી કોમેન્ટમાં જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો તમે પણ પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા કાનૂની સહાયક ન્યાય સેતુ AI ચેટબોટનું સત્તાવાર શુભંકર શું છે? દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અને છેલ્લો સવાલ, અરુંધતી રોયને કઈ નવલકથા માટે અમેરિકાનો નેશનલ બુક ક્રિટિક સર્કલ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ કે જેમાં આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ 4 મહિના કવર કર્યા છે, અને જેમાં આપણે આ 4 મહિનાના મોસ્ટ IMP 700 પ્રશ્નો કવર કર્યા છે. આ વિડીયોની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો જો તમે સિરિયસલી કોઈ એક્ઝામ માટે તૈયારી કરતા હોય તો આ વિડીયોને પણ તમે અવશ્યથી મિત્રો જોઈ લેજો, કારણ કે જો તમે આવો ક્વોલિટી વિડીયો જોશો ને તો જ કરંટ અફેર્સમાં તમે પૂરેપૂરું સ્કોરિંગ કરી શકશો. તો મિત્રો જો તમે આ વિડીયો જોશો તો નવેમ્બરથી ફેબ્રુઆરી કવર થઈ જશે, અને ત્યારબાદ માર્ચ મહિનાનો વિડીયો પણ ઓલરેડી આપણે બનાવ્યો છે, એ તમે એક જોઈ લેજો, જેથી કરીને કુલ તમે 900 જેટલા પ્રશ્નો કરશો એટલે આ 5 મહિના જેટલા તમારા કવર થઈ જશે, અને 5 મહિનાના 900 પ્રશ્નો કરશો એટલે કરંટ અફેર્સ બાબતે પછી તમારે એક પણ માર્ક્સ નહીં કપાય. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે મિત્રો આ આપણો રિવિઝન સેશન હતો, એટલે અત્યારે તો આપણે ફટાફટ સવાલ અને જવાબ જ કરાવ્યા છે, પણ આ તમામ પ્રશ્નોને આપણે દરરોજના વિડીયોમાં ખૂબ જ ડિટેલમાં ઓલરેડી સમજાયેલા છે. તો જો મિત્રો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર વિડીયો આવે છે તે જોવાની આદત અચૂકથી રાખજો, કારણ કે ત્યાં આપણે 15 મોસ્ટ IMP ટોપિકને ડિટેલમાં કવર કરાવીએ છીએ, અને એ પણ 15 થી 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં. અને સાથે જ મિત્રો આપણે ડેઇલી, વીકલી, મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અચૂકથી કરજો. મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું, દરેક કોમેન્ટનો રિપ્લાય કરું છું, અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું, જેથી કરીને તમામ મિત્રો તમારો પ્રતિભાવ અને તમારો જવાબ વાંચી શકે. વિડીયોની લિંકને મિત્રો તમારા એટલીસ્ટ 5 વોટ્સઅપ ગ્રુપ, 5 ટેલિગ્રામ ગ્રુપ અને તમામ સોશિયલ મીડિયા પર શેર અવશ્યથી કરજો. મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, અને બધા જ મિત્રોને હેપી સન્ડે.